પારડી દમણી ઝાંપા હાઈવે સ્થિત સોના દર્શન એપાર્ટમેન્ટમાં અને ગીતા પાર્ક એપાર્ટમેન્ટમાં તેમજ અન્ય આસપાસમાં ગટરનું ખાળકુવાનું પાણી કઢાતા સ્થાનિક લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પારડી દમણી ઝાંપા હાઈવે સેના દર્શન તેમજ આસપાસની અન્ય બિલ્ડિંગો દ્વારા ખાળકુવાનું ગંદુ પાણી હાઈવેની ગટરમાં છોડતા પાણી અહીં રોકાઈ રહેતા ખરાબ દુર્ગંધથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ગંદકીની સમસ્યા છેલ્લા 10 વર્ષથી રહી છે, પરંતુ ન પાલિકાને કે હાઈવે દ્વારા આ સમસ્યા દૂર ન કરી શકાય અને અહીં નાળા નાખી કુદરતી વહેણને અટકાવી રહ્યા છે, જેને લઈ પાણીનો નિકાલ અટકી જતો હોય છે। ત્યારે આવનારા દિવસોમાં ગંદકીની સમસ્યા દૂર કરે એવી બૂમ ઉઠી રહી છે। અમે ગંદકીના માહોલમાં રહીએ છીએ। ને આજે અમે લોકો ગંદકીથી પરેશાન થઈ ગયેલા છે ને અમે લોકો સ્વચ્છતાના હિસાબથી વારે ઘડી અરજી બી કરી પણ એના કોઈ પગલાં લીધા નથી એમ ને અત્યારે સ્વચ્છ અભિયાન ચાલે છે તો અમને એમ છે કે આ સ્વચ્છ અભિયાનમાં આનું બી કામ હાથમાં ધરે ને એમ કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે તે કહે છે કે સ્વચ્છતા રાખો, તો હવે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આનો કંઈ નિવારો જલ્દથી જલ્દ આવી જાય। કેટલી બિલ્ડિંગનું આ બધું ગંદકી પાણી આવે છે? એ પાછળની આગળની બધી બિલ્ડિંગનું પાણી અહીંયા આવીને અટકે છે। આમાં કુદરતી કઈ બધું વેણ રોકાઈ ગયેલું છે એ તો અત્યારે ખબર નથી, પણ કદાચ અહીંયા આવે વારે ઘડી જેસીબીથી સાફ કરાવે છે। અત્યારે કેવું છે? અત્યારે બી અત્યારે તો રેગ્યુલર ચાલુ છે એમ, મતલબ જ્યારે વરસાદ વધારે પડે છે ત્યારે જેસીબીથી સાફ કરવામાં આવે છે। દુર્ગંધ કાયમ આવે? દુર્ગંધ કાયમ આવે છે। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।